ન્યૂઝ હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત તો કચ્છના મુન્દ્રા બંદરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા એક ગુપ્ત અને સચોટ બાતમીના આધારે 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એનસીબીની ટીમે શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા તેમાંથી કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવાયું છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, આ જથ્થો કયા દેશમાંથી આવ્યો હતો, તે ગુજરાત કે ભારતમાં કોણે મંગાવ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, વારંવાર આ પ્રકારે ડ્રગ્સ જે છે તે ઘુસાડવાનું જે નેટવર્ક જે છે તે વારંવાર પકડાતું રહેતું હોય છે। ફરી એક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે। કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કોઈ વિગતો સામે આવી છે આ ઘટના અંગે? પ્રીતિ, મુન્દ્રા બંદરેથી 140 કરોડનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કાર્યવાહી કરી છે। બાતમીના આધારે કન્ટેનરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને કન્ટેનરમાંથી 140 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે। જો કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને મોકલવાનું હતું તેને લઈને પણ તપાસ ચાલી રહી છે। સાથોસાથ ડ્રગ્સ કેવા પ્રકારનો છે, એમડી ડ્રગ્સ છે કે અન્ય કોઈ ડ્રગ્સ છે તેને લઈને પણ હાલ એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।